જ્યાં ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખનું દારૂના કેસમાં નામ ખુલ્યું છે। શહેરના વોર્ડ નંબર 14ના ભાજપ બક્ષી પંચના પ્રમુખનું નામ ખુલતા ચકચાર મચી ગઈ છે। દારૂના કેસમાં જયદીપ દેવડાનું નામ સામે આવ્યું। ગોપાલનગર 9માં ભક્તિનગર પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી અને આ રેડ દરમિયાન પોલીસે પ્રિયાંક લોખીલ મીત દેવડા નામના શખ્સોને ઝડપી પાડ્યા હતા। 54 બોટલ દારૂ અને 24 ટીન બિયર પણ મળી આવ્યા હતા। તો પોલીસ તપાસમાં મીત દેવડાના ભાઈ જયદીપ દેવડાની સંડોવણી પણ સામે આવી છે। ભક્તિનગર પોલીસની તપાસમાં જતા આરોપી જયદીપ દેવડા નાસી છૂટ્યો। જયદીપ દેવડાને બચાવવા વોર્ડ નંબર 14ના કોર્પોરેટરે પણ ધમપછાડા કર્યા હોવાની માહિતી છે। ભાજપના જ બક્ષી પંચના મોરચાનું નામ દારૂમાં ખુલ્યું છે, જેથી અનેક સવાલો ઉઠી રહ્યા છે। શું ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ ઉપર છે કે પછી જે લોકો સત્તા ઉપર બેઠા છે તે લોકોને ખબર નથી કે પછી જાણી જોઈને આખાડા કાન કરે છે? વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। જી મોહિત, આમાં ભાજપના જ બક્ષી પંચ મોરચાના પ્રમુખનું નામ દારૂના કેસમાં ખુલ્યું છે। શું પોલીસ હવે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરશે? સ્પષ્ટપણે પોલીસ દ્વારા ગઈકાલે પણ તેમના જે નિવાસ સ્થાનો આશ્રય સ્થાનો છે ત્યાં દરોડો હાથ ધરવામાં આવ્યો હતો, જો કે તે હાથમાં આવ્યો ન હતો। આ કઈ મામલાની વાત કરવામાં આવે તો રાજકોટનો ભક્તિનગર પોલીસ છે તેમના દ્વારા ગોપાલનગર 9માં એક દરોડો છે તે કરવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન કુલ 54 જેટલી વિદેશી દારૂની બોટલો અને 24 જેટલા જે બિયરના ટીન છે તે મળી આવ્યા હતા। પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરતા પ્રિયાંક લોખીલ અને મિત દેવડા નામના બે શખ્સોનું નામ છે તે ખુલ્યા હતા અને ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરતા જયદીપ દેવડા નામના શખ્સની સંડોવણી ખુલી હતી કે જે ભાજપના જે વોર્ડ નંબર 14ના બક્ષી પંચ મોરચાનો પ્રમુખ છે। હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જે બક્ષી પંચ મોરચાનો પ્રમુખ છે તેમને બચાવવા માટે ત્યાંના સ્થાનિક કોર્પોરેટર છે તેમના દ્વારા ધમપછાડા કરવામાં આવ્યા હતા અને કાર્યવાહી ન થાય તે માટેના પ્રયત્નો છે તે કરવામાં આવ્યા હતા। જોકે પોલીસ દ્વારા સમગ્ર મામલે જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। જોવાનું રહેશે કે આ જે ભાજપના આગેવાન છે તે કેટલા સમયમાં પોલીસના હાથે લાગે છે। જી મોહિત, આભાર આપનો। એટલે હાલ તો ભાજપના આગેવાન ફરાર છે, પોલીસ તેમની તપાસ કરી રહી છે।